દિવાળી આવી રહી છે અને બધા પોતાના પરિવાર સાથે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છે. પરિવારની સાથે નાના બાળકો પણ ટ્રાવેલ કરતા હોય છે. તો શું તમને ખબર છે કે બાળકો બસમાં તમારી સાથે મુસાફરી કરી રહ્યા છે તો તેની ટિકિટ લેવી પડશે કે નહીં? અને કેટલા વર્ષના બાળકોની બસમાં ટિકિટ લેવી જરૂરી છે? ચાલો જાણીએ. જો તમારું બાળક 5 વર્ષનું છે તો ટ્રેનમાં તેમની ટિકિટ લેવાની જરૂર રહેતી નથી. અને તેવી જ રીતે જો તમે બાળકો સાથે ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા છો તો 2 વર્ષ સુધીના બાળકો ફ્લાઇટમાં મફતમાં મુસાફરી કરી શકે છે. હવે આપણે જો બસની વાત કરીએ તો બસમાં સરકારી અને પ્રાઇવેટ બંનેમાં અલગ અલગ નિયમ હોય છે. સામાન્ય રીતે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જો સીટ પર ન બેસે તો તેમને ભાડું ચૂકવવું પડતું નથી. 5 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું ભાડું લેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ફ્લાઇટ બસના નિયમોમાં ફેરફાર થતા હોય છે. જો ટ્રાવેલ કરતા પહેલા તમારે એક વખત એરલાઇન અને બસ ઓપરેટર સાથે વાત કે જરૂરી તપાસ કરવી જોઈએ. ટ્રેનના નિયમો ભારતીય રેલવે દ્વારા લાગુ કરવામાં આવે છે અને બધી ટ્રેનોને લાગુ પડે છે. તો આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.